નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગોધરા ખાતે મામલતદાર કચેરી અને નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન મોક ડ્રીલ યોજાઈ। ચોમાસાની આગામી ઋતુને ધ્યાને રાખી વહીવટીતંત્રની સજ્જતા અને આપત્તિ વ્યવસ્થાપન તૈયારીઓની સમીક્ષા કરવાના ભાગરૂપે ગોધરા ખાતે એક વિશેષ પ્રી મોન્સૂન મોક ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાંત અધિકારી શ્રી ગોધરાના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મોક ડ્રીલમાં ગોધરા મામલતદાર કચેરી તેમજ ગોધરા નગરપાલિકાની ટીમોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો। આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન ભારે વરસાદ કે પૂર જેવી આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય ત્યારે વિવિધ વિભાગો વચ્ચે આંતરિક સમન્વય સાધી શકાય અને કટોકટીના સમયે ઝડપી બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટેનો હતો। મોક ડ્રીલ દરમિયાન પૂર રાહત અને બચાવ કામગીરી માટેના જરૂરી સાધનો જેવા કે બોટ, લાઈફ જેકેટ, કટર અને અન્ય ઇમરજન્સી ઇક્વિપમેન્ટ્સની કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી। ખાસ કરીને ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારના નીચાણવાળા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં સંભવિત જોખમોને ઘટાડવા અને સ્થાનિક તંત્રને સજ્જ રાખવા માટે આ કવાયત ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે। આપત્તિના સમયે કયા અધિકારી કે કર્મચારીએ કઈ ભૂમિકા ભજવવી તેની વિસ્તૃત ચર્ચા અને પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન પણ આ તકે કરવામાં આવ્યું હતું। સમગ્ર મોક ડ્રીલ દરમિયાન સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને પ્રી મોન્સૂન પ્લાનિંગ અંતર્ગત જરૂરી સૂચનોની આપ-લે કરવામાં આવી હતી। તંત્ર ભલે આ રીતની મોક ડ્રીલ યોજે છે, પરંતુ જે સમયે લોકોને ખરેખર તકલીફ પડે તે સમયે આવી રીતે આવીને ઉભા રહે તે સાચી મોક ડ્રીલ ગણાશે।